નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે। મિત્રો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે, જેમાં મિત્રો થરાદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ જેપાલ તેમજ મફાભાઈ માળી નામના 2 લોકોનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે। તેમજ બોટાદની ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા 40 વર્ષીય નરેશભાઈ તેમજ રાજકોટના જેતપુર પીઠડિયા ગામે 45 વર્ષીય મનીષાબેનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે। તો મિત્રો, આ 4 વ્યક્તિઓના મોત માત્ર 24 કલાકમાં થયા છે અને હાર્ટ એટેકને કારણે થયા છે। મિત્રો, કેટલોક લોકોનું માનવું છે કે આ હાર્ટ એટેકના કેસો જે વધી રહ્યા છે તે કોરોનાની રસીને કારણે વધી રહ્યા છે। મિત્રો, આપનું શું માનવું છે? આ કોરોના વેક્સિન રસીને કારણે જ આ હાર્ટ એટેક આવે છે કે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે। મિત્રો, મહિલાઓ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ। આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી જો એપ્રુવલ થશે તો તમને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે। અને હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। તો જે પણ બેન દીકરીઓને આ યોજનાની અંદર લાભ લેવો હોય, મફત સિલાઈ મશીન મળે છે, જેમને પણ જોતું હોય તે આ યોજનાની અરજી કરી શકે છે। જો તમારી અરજી અપ્રૂવ થશે તો મિત્રો આ યોજના અંતર્ગત તમને એક મફત સિલાઈ મશીન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો મહિલાઓ માટે, સ્ત્રીઓ માટે એક નવી યોજના આવી છે। મિત્રો, યોજનાનું નામ છે માતૃશક્તિ યોજના અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓ માટે 1000 દિવસ સુધી ન્યુટ્રિશન એટલે કે પોષણથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે। મિત્રો, આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી ઘી દૂધ પીવડાવવાની માતાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે અને આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે। મિત્રો, આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે। તો મિત્રો, મહિલાઓ માટે આ ખૂબ જ એક મહત્વપૂર્ણ અને કામની યોજના છે, જેમાં આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે બાળક અને માતાને સારી રીતે પોષણ મળી રહે। તો મિત્રો, ગર્ભવતી મહિલાઓ માટે આ ખૂબ જ એક કામની યોજના ગણી શકાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2024 હેઠળ આ યોજના હેઠળ મિત્રો 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવશે। સાથે જ મિત્રો, પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે અને દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે તેવું પણ અગાઉ કહેવામાં આવ્યું હતું। એટલે કે મિત્રો, આ યોજના 5 વર્ષ માટે આગળ પોસ્ટપોન કરવામાં આવી છે। જ્યારે મિત્રો, ગુજરાતના 72 લાખથી વધુ લોકોને આ યોજનાની અંદર ફાયદો મળવાનો છે। તો મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ જો હોય તો એ છે કે પ્રધાનમંત્રી મોદી ચાહે છે કે કોઈ પણ વ્યક્તિ દેશનો ભૂખ્યો ના સૂવો જોઈએ, જેથી મિત્રો દરેક લોકોને રાશન મળી રહે। તે માટે મિત્રો, રાશન કાર્ડની અંદર આ 5 કિલો મફત અનાજ અને સાથે અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે, જેથી કરીને દરેક લોકો મિત્રો પોષણક્ષમ રીતે પોતાનું પોષણ મેળવી શકે અને પોતાનો ખોરાક લઈ શકે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી યાત્રા શરૂ થવા જઈ રહી છે। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારી જિલ્લાના વાસંદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવવા જઈ રહ્યા છે। મિત્રો, વન સેતુ ચેતના યાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી શરૂ થવાની છે અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી સુધી કુલ 1000 કિલોમીટરની આ યાત્રા છે। અને મિત્રો, જોઈએ તો આ ઉમરગામમાંથી લઈને અંબાજી સુધી પહોંચતા પૂર્વે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, ઉદયપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ દરેક જિલ્લાઓમાંથી મિત્રો આ યાત્રા પસાર થવાની છે। તો મિત્રો, મુખ્યમંત્રીની આ પદયાત્રાની શરૂઆત આજે શરૂ થશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। મિત્રો, અંબાલાલ પટેલે આવનારા ઉનાળાને લઈને એક નવી આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આવતા ઉનાળાને લઈને ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમ નદીઓ પર અસર થવાની છે, જેને લઈને ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે મિત્રો ઉનાળો આકરો રહેશે અને ઉનાળો વહેલા આવવાની શક્યતા રહેશે। સાથે જ મિત્રો, ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે આ વખતે અને 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે। તદુપરાંત 20મી એપ્રિલથી ગરમીમાં વધારો થતો જશે અને 26 એપ્રિલ આકરી ગરમીની
શરૂઆત પણ થઈ જશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે. તો મિત્રો અંબાલાલ પટેલે અત્યારથી આવનારા ઉનાળાની આગાહી કરતા આટલી વસ્તુઓ જણાવી છે કે આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ જશે અને ઉનાળામાં જે છે તે મિત્રો વધારે ગરમી આ વર્ષે પડશે. લોકોએ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવાનું છે. દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે. એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ 2 લાખથી લઈને 2.5 લાખની આસપાસ દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા. તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે. ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર 1,30,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. બીજી તરફ મિત્રો જોઈએ તો આ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે. તદુપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે આપવામાં આવે છે ગરીબ લોકોને. આમ મિત્રો કુલ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય તમે ઉઠાવી શકો છો લાભ. જેને પણ મિત્રો આ યોજનાની અંતર્ગત શૌચાલય બનાવવું હોય અથવા તો ઘર બનાવવું હોય તો મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. તો તમારે બનાવવું હોય તો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો. તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 36,000 રૂપિયા સુધીની મોટી સહાય આપવામાં આવશે. મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે એક પીએમ માનધન યોજના ચલાવે છે અને આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવે છે અને આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે. જેમાં મિત્રો ખેડૂતે 55 થી લઈને 200 રૂપિયા પ્રતિ મહિનામાં જમા કરાવવાના રહેશે અને 18 વર્ષ કે તેનાથી વધુ 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજના પણ લાભ લઈ શકે છે. અને મિત્રો 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 36,000 રૂપિયા દર વર્ષે પીએમ માનધન યોજનાની અંદર સહાય આપવામાં આવે છે. તો જે પણ ખેડૂતો 60 વર્ષથી ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો 22 જાન્યુઆરીએ દેશ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે. ત્યારે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ બપોરે 12:30 કલાકે શરૂ થવાનો છે. તદુપરાંત મિત્રો પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ આમાં હાજરી આપવાના છે. અમુક રાજ્યોએ 22 જાન્યુઆરીએ રજાઓ જાહેર કરી છે. જેમાં મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને ગોવા તેમાં સામેલ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ હરિયાણામાં દારૂ અને માંસની દુકાનો પર પણ મિત્રો બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે, આદેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો ગુજરાતમાં જાહેર રજા રહેશે કે નહીં તેની હજી કોઈ પણ પ્રકારે જાહેરાત નથી કરવામાં આવી. જો ભવિષ્યમાં આગળ 2-3 દિવસમાં કરવામાં આવશે તો હું તમને જણાવી દઈશ. ગુજરાતમાં માત્ર હીરા ઉદ્યોગે એટલે કે મિત્રો સુરતના હીરા બજારે એવો ફેસલો કર્યો છે કે 22 તારીખે હીરા બજાર બંધ રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 45 દિવસ અગરબત્તી ચાલશે. મિત્રો વડોદરાથી મોકલનારી 108 ફૂટ લાંબી અગરબત્તી જે અત્યારે અયોધ્યા પહોંચી છે અને જેને આ અગરબત્તી મિત્રો સલામત રીતે અયોધ્યા પહોંચતા ભક્તિમય માહોલ બન્યો હતો અને ત્યારબાદ અગરબત્તીને પ્રગટાવવામાં પણ આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આ અગરબત્તી અદ્ભુત છે અને આ અગરબત્તી 45 દિવસ સુધી મંદિરમાં સુવાસ એટલે કે સુગંધ ફેલાવતી રહેશે. અને આ અગરબત્તી બનાવવા માટે મિત્રો ગીર ગાયનું ઘી, ગુગળ, ધૂપ, જવ, તલ સહિતની અનેક વસ્તુઓ ઉમેરવામાં આવી હતી. અને તમને મિત્રો ખાસ જણાવી દઈએ કે આ અગરબત્તી જે છે તે મિત્રો 45 દિવસ એટલે કે 1.5 મહિનાથી વધારે સમય જે છે તે અયોધ્યામાં પ્રગટતી રહેશે અને તેની સુગંધ આપતી રહેશે. તદુપરાંત મિત્રો 1100 કિલોનો દીવો પણ અયોધ્યામાં પહોંચાડવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે.
જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરીને આગળ લાવવાનો રહેશે, જેથી કરીને મિત્રો દરેક નાના વ્યક્તિઓને, ગરીબોને પણ આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પગભર થઈ શકે અને સદ્ધર થઈ શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજવામાં આવે છે. આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્ય માટે ટોટલ મિત્રો જોઈએ તો 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1500 યુગલોના સમૂહ લગ્નના કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના તેવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને દીકરીની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષથી વધુ છે. નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે, એટલે કે આ યોજનાની અંદર તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો પ્રધાનમંત્રી મોદી આજે પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવાના છે અને આ પૈસાથી સુદૂર વિસ્તારમાં મિત્રો આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવા માટે આ રૂપિયા વાપરવામાં આવશે. પ્રધાનમંત્રીએ મિત્રો ગયા વર્ષે બિરસા મુંડા જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠે એટલે કે 100 જિલ્લાના 1 લાખ લાભાર્થીઓની સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી હતી. તો મિત્રો આદિવાસી વિસ્તારોની અંદર પાક્કા મકાનો બનાવવા માટે મોદી સરકાર જે છે તે આગળ આવી છે અને સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદી આજે પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવાના છે, જે રૂપિયા આદિવાસીઓના મકાન બનાવવા માટે વપરાશે. મિત્રો આ મુદ્દે તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહન હવે ભંગાર બની જશે. મિત્રો 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આવ્યું છે અને 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું. અને મિત્રો આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે દિલ્હી એનસીઆરની અંદર. બાકી કોઈ જગ્યાએ મિત્રો 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તો તમને આવા સમાચાર મળે તો મિત્રો તમારે તેને અફવા માનીને નકારી કાઢવા. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય આપવામાં આવશે. મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો અત્યારે હાલ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે અને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તદુપરાંત મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. તો મિત્રો અત્યારે ગુજરાતમાં ઘણા એવા બનાવો બની રહ્યા છે કે રોડ રસ્તા પર અકસ્માતો થતા હોય છે અને આ અકસ્માતમાં મિત્રો કોઈ નાનો માણસ હોય જેની પાસે દવાખાનાના પૈસા ના હોય તેને ધ્યાનમાં રાખીને મિત્રો આ સહાય, આ રકમ ચૂકવવામાં આવે છે, જેમાં મિત્રો જો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને ત્યાં 50,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો જે વ્યક્તિનો અકસ્માત થયો હોય તેને પણ આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થયો છે. અત્યારે હાલ મિત્રો દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે. પરંતુ મિત્રો હમણાં ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર જોવા મળ્યા હતા. ત્યારબાદ આજે મિત્રો હવે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ખાસ મિત્રો પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો જોવા મળ્યો છે. અને સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે, તો બની શકે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થતો જોવા મળે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આવું મિત્રો બની શકે છે. હજુ જાહેરાત કોઈ થઈ નથી સત્તાવાર રીતે, પરંતુ અમે અમારા અનુમાન પ્રમાણે તમને જણાવી રહ્યા છે કે આવું ભવિષ્યમાં બની શકે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નવું વાવાઝોડું આવી રહ્યું છે, સાવધાન રહેજો ખેડૂતો. મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે અને ભૂમધ્ય મહાસાગરમાં ચક્રવાત સર્જાવાનું છે, જેની ભારતની અંદર મિત્રો જોઈએ તો પશ્ચિમ ભાગની ઉપર એની અસર થવાની છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
તારીખ 24થી લઈને 26 જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળવાની છે. તેથી મિત્રો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વરસાદ પડી શકે છે. અન્ય વિસ્તારોમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તારીખ 17થી લઈને 19 જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. તો મિત્રો અંબાલાલ પટેલે ઘણા સમય બાદ મોટી વાવાઝોડાની આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં અંત આવતા એક મોટું વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે. તો ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો, જેથી કરીને તમારા મોટા પાકો જે મિત્રો આખા વર્ષની મહેનત બાદ ખેડૂતોના પાકો ઊભા થતા હોય છે તેને આવા એક વાવાઝોડા આવીને ધસમસ કરી નાખે છે. તો ખેડૂતોએ આ મુદ્દે સાવધાન રહેવું. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે. હવે ફરી એકવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે. મિત્રો 2016થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા. ત્યારે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો મિત્રો તમને પણ પાક વીમો મળે છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને છેલ્લે પાક વીમો ક્યારે મળ્યો હતો તમને એ પણ જણાવજો. અને મિત્રો શું ખેડૂતોને આ પાક વીમો આપવો જોઈએ કે નહીં તે પણ મને મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો.